ગાઈસ અહીંયા ગણેશજીની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. જોઈ શકો છો અલગ અલગ પ્રકારની તે કંઈક ઘોડામાં આ રીતે ગોઠવવામાં આવે છે. હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં છો? તો આજે તો કંપનીમાં શું કામ કરવાનું છે, ઘોડા લાવવાના છે. તો કેવા ઘોડા આપણે પેલા ઘોડા નહીં બેસવાના અને આ રીતે કંઈ કંપનીમાં માલ બને છે. અને ચાલો તમને બતાવીએ તો કેવા ઘોડા લાવવાના છે. આ બધી ગાડીઓ કામકાજ કરે છે. આ રીતે અલગ અલગ ગ્રીન હાઉસ છે, જોઈ શકો છો. ગ્રીન હાઉસમાં તો એટલી બધી ગરમી હોય છે ને, આજે ફ્રીજના નીચે લાગે પોપ્યુલર એ બધા અલગ અલગ પ્રકારના ફ્રીજ છે. અને આ ઘોડા આપણે લઈ જવાના છે. તો ઘણા ભાઈ બધા ઘોડા લઈ જવાના છે અને અલગ અલગ પ્રકારના ફ્રીજ બને છે, જોઈ શકો છો. આ ઘોડામાં છે તો આ એકદમ ફ્રી પડી રહ્યા છે, તો આપણે લઈ જવાના છે. તો આ ગાડી ઉપર લઈ અને ઘણો ભાઈ બધા હવે ઘોડા લઈ જઈશું. જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ફ્રીજ બની રહ્યા છે, જે આપણે ટોયલેટમાં કામમાં આવે છે. આ કાચા પીસ છે, જુઓ છો. ગ્રીન હાઉસ છે તેના કારણે અહીંયા મૂકે છે સુકાવા માટે. આ પણ વોશ બ્રેસિંગ છે. આ પણ ઊભા પીસ છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના આ પણ અહીંયા વોશ બ્રેસિંગ પડ્યા છે, જોઈ શકો છો. આ વોશ બ્રેસિંગ પડ્યા છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના ભોણાભાઈ તાપ થઈ ગયા. ભોણાભાઈ ગરમી બહુ છે. મેહુલભાઈ અત્યારે ઘોડા છોડી રહ્યા છે. આ બધા ઘોડા આજે તો લઈ જવાના છે અમારા, જોઈ શકો છો. આ ઘોડા છે અને આ ગ્રીન હાઉસ છે ને આ અલગ અલગ પ્રકારના પીસ પડ્યા છે, જોઈ શકો છો. આ બધા કંપનીમાં અલગ અલગ પ્રકારના પીસ બને. અને અત્યારે તો એટલો બધો માલ ચોમાસું એટલે સ્ટોક નથી, એટલે જગ્યા કરવાની છે તો લઈ જવાના છે. ચાલો ક્યાં પણ લઈ જવાના છે તે પણ બતાવીએ. અને બીજું બાજુમાં ગ્રીન હાઉસ છે, એમાં કેવા પ્રકારના પીસ પડ્યા છે તે પણ તમને બતાવીએ. તો ચાલો આપણે હવે ઘોડાને લઈ જવાની તૈયારી કરીએ. ગાઈસ, બીજા કેવા અલગ અલગ પ્રકારના પીસ છે તમને બતાવીએ. જુઓ, આ છે કેમરી કહેવામાં આવે છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની કેટલી બધી કેમરી છે. આ કેમરી છે ને આ સેફ્ટી આપી છે, કારણ કે આના કારણે લારી અવર સવર ના થાય તેના માટે, જોઈ શકો છો. કેમરી ને ગ્રીન હાઉસમાં તો કેટલી બધી ગરમી છે ને મારાવાલા, કંઈ વાત જ નહીં. પણ આપણે કઈ ગ્રીન હાઉસમાં છીએ, એટલી બધી ગરમી છે ને, જોઈ શકો છો. આ રીતે કંઈ ગ્રીન હાઉસ છે. તો ચાલો આપણે હવે ઘોડા લઈ જઈએ. મેહુલભાઈ અત્યારે છોડી રહ્યા છે, એટલી બધી ગરમી છે ને, અત્યારે મેહુલભાઈ છોડી રહ્યા. ચાલો ગાઈસ, અત્યારે આવી ગયા છે બ્રિજા ગ્રીન હાઉસમાં. આમાં તો બહુ જ ગરમી છે અને અહીંયા કેટલા બધા પોપ્યુલર પડે છે, જોઈ શકો છો. વોશ બ્રેસિંગ પણ અલગ અલગ પ્રકારના પડ્યા છે. કાચો માલ પડે છે, જોઈ શકો છો. આ પોપ્યુલર પડે છે. આ પણ વોશ બ્રેસિંગ છે, અલગ અલગ પ્રકારના, જોઈ શકો છો. કેટલી બધી સરસ સરસ મજાની આઈટમ પડી છે વોશ બ્રેસિંગ. અને આ છે મિત્રો ડબ્બા, જે એલએસીમાં તમને કેમરી બતાવી તેના ઉપર અહીંયા લાગે ને જોઈન્ટ થાય. અને આ છે પોપ્યુલર, તો પોપ્યુલરનો કેટલો બધો માલ પડ્યો છે. અને ગ્રીન હાઉસમાં તો કેટલી બધી ગરમી છે ને, કંઈ ના પૂછો વાત. કમસે કમ 40 સેલ્સિયસ ડિગ્રી ગરમી હશે અહીંયા, 40 થી 50 સેલ્સિયસ ડિગ્રી ગરમી હશે. અને આ છે ગ્રીન હાઉસ, જોઈ શકો છો. બધો માલ ભરાયેલો છે. ને ચાલો આપણે જઈશું ઘોડા લેવા માટે. ગાઈસ, અત્યારે હું છું કાસ્ટિંગ વિભાગમાં, જોઈ શકો છો. અત્યારે કાસ્ટિંગ વિભાગમાં તો બહુ ઠંડુ છે, પંખા પણ ચાલુ છે. ને સવારમાં કાસ્ટિંગ આ રીતે કરવામાં આવે છે ને આ રીતે માલ કંઈક બહાર નીકળવામાં આવે છે. કાસ્ટિંગ આ રીતે કરવામાં આવે છે. અને ભોણાભાઈ બી અત્યારે તો ઊભા રહ્યા છે. કાસ્ટિંગ આ રીતે કરવામાં આવે છે. અને અમારા હાફ પેડિસ્ટરની અમારા આજુબાની જે છે, તો આજુબા અત્યારે માલ વેચી રહ્યા છે. આ રીતે કંઈક માલ ઘસવામાં આવે છે, પેડિસ્ટર છે અને આ રીતે કાસ્ટિંગ કરે છે. તો હજુ તો આપણે ઘોડા લાવવાનું કામકાજ બાકી છે, તો કેટલી મહેનત લાગે છે તો ખબર નથી. ગરમી પણ બહુ છે. તો ચાલો હવે ફાઇનલી અમારા ઘોડો મૂકવાની તૈયારી થઈ જઈ છે. અને ભોણાભાઈ લારી લઈને આવી ગયા છે ને આ લારી પર મૂકીને મેહુલભાઈ બંનેને હું 3 જણા લઈ જશું ઘોડો. તો ભોણાભાઈ અત્યારે ઉપાડી રહ્યા છે, જોઈ શકો છો. આ રીતે ઉપાડી અને મૂકવાનો છે. તો ચાલો, હજુ તો 50 ઘોડા છે. તો મેહુલભાઈ આગી પાછી કરી રહ્યા છે ને લારી પણ ભરાવી દીધી છે ને હવે ઘોડો લઈ જવાની તૈયારી થઈ. તો ચાલો. તો ગાઈસ, ફાઇનલી અમારો ઘોડો અહીંયા આવી ગયો છે. અને આ રીતે બધા અલગ અલગ લાવીને ગોઠવવાના છે. આ ગાડા છે અને હવે પાછા ફરીથી લેવા આવ્યા. આજનું કામ કરાવે છે, તો બધા ઘોડા લાવવાના છે. ચાલો હવે ગાઈસ, કંઈક આ રીતે ઘોડા લઈ જઈએ છીએ. જોઈ શકો કેટલા ઊંચા ઘોડા છે. અને આ રીતે કંઈક લઈ જઈને અહીંયા મૂકીએ છીએ, જોઈ શકો છો. તો ફાઇનલી અડધા ઘોડા તો અમે ખાલી કરી દીધા છે, જોઈ શકો છો. અને મેહુલભાઈને ગયા છે અત્યારે ઘોડા મૂકવા. અને ગ્રીન હાઉસ આ રીતે એના પંખો છે, ગરમી બહાર કાઢવા માટે. એટલી બધી ગરમી છે. અને આ રીતે કંઈક લારીમાં લોડિંગ કરીને માલ લઈ જવામાં આવે છે, કાચો માલ જે ચેકિંગ કરીને.
અને આટલા ઘોડા ખાલી કરવાના છે. તો ચાલો ફટાફટ હજુ 2 કલાકનો સમય લાગશે, કારણ કે ગરમી છે એટલે થોડો આરામ પણ કરવો પડશે. આ રીતે ગ્રીન હાઉસ છે. તો ત્યાં જગ્યા ફૂલ થઈ ગઈ છે, તો હવે આ જગ્યાએ ઘોડા લાઈન નાખ્યા છે. જોઈ શકો છો આ રીતે કંઈક અલગ અલગ પ્રકારના માલ બનાવ્યા છે, તમને વિડીયોમાં બતાવ્યા. ઘોડા હવે અહીંયા લાવવાના છે, તો અહીંયા લાવી છે. હવે થોડા રહ્યા છે તો લાવીએ, તમને બતાવીએ. અને આવી ગયા છે. અહીંયા તમારું નામ શું છે? નરસિંહભાઈ છે, સફાઈ કામકાજ કરે છે નહીં ને? હા, એક ગીત જોઈને આપણે સમજો. ચાલો એક ડાન્સ કરી નાખો સરસ મજાનો. એ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. ડાન્સ કરો, ડાન્સ કરો, ડાન્સ કરો, જલ્દી ફટાફટ ડાન્સ કરો. એ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા. ચાલો કાંઈ જવા ઘોડા લાગીએ. ગાઈસ અહીંયા ગણેશજીની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. જોઈ શકો છો કાચી માટીની સરસ મજાની મૂર્તિઓ જે મોલથી બનાવેલી છે. જોઈ શકો છો કેટલી સરસ મજાની છે. આ પણ ઢાંકણા છે, સરસ મજાની છે. જે એલઆઈસી છે એના ઢાંકણા છે, તમે જોઈ શકો છો. આના આ માલ બધો અત્યારે સ્ટોક પડ્યો છે અત્યારે ગ્રીન હાઉસમાં. આ પણ અલગ અલગ પ્રકારના કાચા પીસ છે, જોઈ શકો છો. કાચા પીસ છે અલગ અલગ પ્રકારના. આ બધા અમારા કંપનીનું છે, તમને બતાવીએ છીએ. આ પણ અલગ પ્રકારની મૂર્તિ છે. જો આ બધા છે અને આ બધા ઘોડા ખાલી કરવાના છે. આ બધો આ રીતે કંઈક માલ છે, કાચો માલ જોઈ શકો છો. જે ટોયલેટમાં વપરાય છે તે કાચો માલ કેવી રીતે બને, કાચો હોય ત્યારે કેવો હોય, તો આ રીતે કંઈક કાચો માલ હોય ત્યારે આ રીતે કંઈક હોય. તો ગાઈસ ફાઇનલી હવે કામકાજ પૂરું થઈ જવાય છે અને અમારા મિત્ર રાજુભાઈ આવી ગયા છે. તો અને ઘોડા બીજા અધૂરા રહી ગયા છે, બાકી એ બધું કાલનું કામકાજ છે. ઘોડાભાઈ બધા હવે થાકીને બેઠા છે. મેહુલભાઈ થોડા છોડે છે, એ બધું કામકાજ કાલે કરવાનું છે. અને આ બધો અહીંયા માલ પડ્યો છે, જોઈ શકો છો. આ રીતે કંઈક ઘોડામાં આ રીતે ગોઠવવામાં આવે છે. બધો અલગ અલગ પ્રકારનો, પણ અત્યારે કામ નથી એટલે બહાર લઈ જઈએ છીએ. તો ચાલો ગાઈસ આવજો. આજનો વ્લોગ આટલાથી હતો તો પૂરો કરીએ છીએ. તો જય માતા.